વડિયા પંથકના ખેડૂતોને ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળ્યા. ડુંગળીનું વાવેતર કરેલ 5 જેટલા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું. વડિયા પંથકમાં ખેડૂતોને ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળ્યા છે. ડુંગળીનું વાવેતર કરેલ 5 જેટલા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીના ડીલરો અને અધિકારીઓએ ખેડૂતોની મુલાકાત કરતા ખેડૂતો રોષે થયા છે. હવામાનના કારણે ડુંગળીનો પાક બગડ્યો હોવાનું પણ કંપનીનું કહેવું છે. F1 હાઇબ્રિડકલ્સ કંપનીના ડુંગળી બિયારણનું વાવેતર કરેલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 4 મહિનાના પાકમાં ડુંગળીનો ફાલ ન આવ્યો હોવાનો વસવસો. 2500 કિલો ડુંગળીનું બિયારણ વાવીને ખેડૂતો પછતાયા હતા. ખેડૂતોએ અમરેલી બાગાયત કચેરીમાં નબળી ગુણવત્તાના ડુંગળીના બિયારણની કરી હતી ફરિયાદ. બાગાયત વિભાગ દ્વારા તપાસ કમિટીની કરી હતી રચના. રિપોર્ટિંગ બાય રાજુ કારિયા, વડિયા. મારું નામ મુકેશભાઈ વેલજીભાઈ ઢોલરિયા, ગામ વડિયા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. મેં ઋષિફળ ડુંગળીનું વાવેતર કરેલ છે. 5 વીઘાનું વાવેતર કરેલ છે. તદ્દન ફેલ થયેલ છે. જે એમાંથી કોઈ પણ જાતનો પાક આવે એમ નથી. ઉલટાનો જે ઉપરથી આ જે કચરો કાઢવાનો ખર્ચો પણ માથે પડે એમ છે. તે એવી સરકારશ્રીને વિનંતી કે આ બિયારણ ઋષિફળનું ડુપ્લિકેટ આવી ગયેલ છે. તે જે સરકારશ્રીને નમ્ર અપીલ કે આવા કોઈ ડુપ્લિકેટ બિયારણને ખેડૂતને ધાબળે છે એનું કોઈ પણ તાત્કાલિક પગલે નિવારણ લે એવી અમારી અપીલ છે. અને મેં 5 વીઘાનું ખેતર કરેલ છે. મારે ટોટલ 10 વીઘા જમીન છે. આમાં મારે પાક ફેલ થયેલ છે તો મારે છોકરાનું ભરણ પોષણ કઈ રીતે કરવું? આ 4.5 મહિના થયા તો આમાં કોઈ જાતનું બંધારણ થયેલ નથી. અને શું નામ? મારું નામ ભરતભાઈ વેલજીભાઈ ઢોલરિયા, ગામ વડિયા, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી. તારીખ 1/9/2023 ના રોજ મેં આ કલશ કંપનીનું ઋષિફળ ડુંગળીનું વાવેતર કરેલ હતું. આજે તારીખ 19/1/2024, 4.5 મહિના થયા. આમાં કોઈ પણ જાતનું બંધારણ થયેલ નથી. આ કલશ કંપનીનું F1 ઋષિફળ છે. કંપનીમાં વારંવાર રજૂઆત કર છતાં કોઈ પણ જાતનો નિર્ણય આપતા નથી. હવે અત્યારે અમારે આ પાક ફેલ થઈ ગયેલ છે માટે બીજું વાવેતર કરવા માટે અમારે આનો પણ ખર્ચો દેવો પડે એમ છે. આ માટે અમે અમરેલી અંદર ખેતીવાડી ખાતામાં અરજી કરેલ છે. એ લોકો સાહેબ ચેક કરી ગયા છે. આ પ્લોટ ફેલ છે એવું અમને રિપોર્ટ આપી દીધો છે. હવે આ માટે અમારે ઓછામાં ઓછી મારે 10 વીઘાનું વાવેતર કરવું હતું. 6 લાખ રૂપિયાની નુકસાની જાહે. આમાં અમને આ ટીવીના માધ્યમથી સરકાર સુધી આ વિડીયો પહોંચાડો. આવા લોકો ફ્રોડ બિયારણ બનાવે છે ને એની માથે તાત્કાલિક નિર્ણય લે એવી અમે રજૂઆત છે. જય જવાન જય કિસાન. વાવેતર કરેલ છે ઋષિફળ F1 1 ક્વોલિટીનું. આમાં ખેડૂતને એક પણ જાતના રૂપિયાનું કાંઈ આવક આવે એમ નથી. ગાયકના નિંદામણ ખર્ચો 25,000 રૂપિયા થયો છે. બિયારણ 2500 રૂપિયાનું કિલો લેખે વાવેલ છે. હવે એક તો આ સરકારે આમાં નિકાસ અટકાવી છે અને આ કોઈ મફત કદાચ વાળીએ એમ કહીને ખાવા લઈ જાવ તો કોઈ મફત લઈ જવા પણ ખુશી નથી. હવે ખેડૂતને પડતા માટે પાટું છે. આનો નિકાલ કરવાના પણ પૈસા ખેડૂતને જો. હવે અમારા છોકરાઓની ફી આમાં કઈ રીતે ભરવાની? આમાં સરકાર જરાક આમાં યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે.